Let's welcome Deep Dharmeshbhai Parikh, book My Gita. રામાયણ અને મહાભારત હિન્દુ માઇથોલોજીના ઇતિહાસના બે સૌથી મોટા યુદ્ધ છે. એક યુદ્ધ લડાયું હતું સત્યની જીત માટે, મર્યાદા માટે, જ્યારે બીજું યુદ્ધ લડાયું હતું લોભ, લાલસા અને ફેમિલી ડિસ્પ્યુટ્સ માટે. જો કે બે યુદ્ધમાં ઘણી બધી સિમિલારિટીઝ છે. જેમ કે રામાયણમાં રાણી કૈકેયીએ વરદાન રૂપે રામને 11 વર્ષ માટે વનવાસ મોકલ્યા હતા, જ્યારે મહાભારતમાં પાંડવોને પણ વનવાસનું ભોગવવું પડ્યું હતું. જો કે તમે વિચારતા હશો કે હું રામાયણ અને મહાભારતની વાત કેમ કરું છું? કેમ કે હું બુક રિવ્યુ કરવા જઈ રહ્યો છું માય ગીતા વિશે. ધ રીઝન કેમ મેં આ બુક ચૂઝ કરી મારા બુક રિવ્યુ માટે, એનો રીઝન તમને હેડિંગમાં જ દેખાય છે, અ યુનિક પર્સપેક્ટિવ. પટનાયક, દેવદત્ત પટનાયક એ લેખક જે છે એમની ખાસિયત એ છે કે કોઈ પણ હિન્દી માઇથોલોજીને એક યુનિક પર્સપેક્ટિવથી મૂકે છે, અને એના માટે જ મારા ફેવરેટ લેખક પણ છે, અને એના લીધે જ મેં આ બુક એઝ અ બુક રિવ્યુ માટે લીધી છે. હવે ગીતા શબ્દનો અર્થ શું? રામકૃષ્ણ પરમહંસ, જે સ્વામી વિવેકાનંદના ગુરુ હતા, એમણે ગીતા શબ્દનો અર્થ કહેવાની કોશિશ કરી હતી. ગીતા, જેને ઊંધું કરો તો મતલબ થાય ત્યાગી, એટલે જે ત્યાગ કરી શકે. એક મિનિટ, મારા પેલા બાબા જેવું નથી બિસ્કુટ जिसमें बिस्कुट टूट के भरा है. નહીં. આ અર્થ આ બુકની અંદર જ લખ્યો છે, જે તમે વાંચો તો તમને ખબર પડશે. તો ચાલો ગીતાના જ્ઞાનની અંદર ડૂબકી લગાડીએ. માય ગીતાના ઓથરનું નામ છે દેવદત્ત પટનાયક. દેવદત્ત પટનાયક એ એક માઇથોલોજીસ્ટ, રાઇટર અને ઇલિસ્ટ્રેટર છે, જેમનો જન્મ 11 ડિસેમ્બર 1970 મુંબઈમાં થયો હતો. તેમનું ક્વોલિફિકેશન છે MBBS ફ્રોમ ગ્રાન્ડ મેડિકલ કોલેજ અને MBA ફ્રોમ IIM બોમ્બે. એમણે અપ્રોક્સિમેટલી 50 બુક્સ લખી છે, જેમાં ધ પ્રેગ્નન્ટ કિંગ, રામાયણ વર્સિસ મહાભારત, માય હનુમાન ચાલીસા, બિઝનેસ સૂત્રસ અને બીજી ઘણી બધી બુકોનો સમાવેશ થાય છે. માય ગીતા એ મારી પર્સનલી સેકન્ડ બુક છે જે મેં વાંચી છે. આના પહેલા મેં રામાયણ વર્સિસ મહાભારત પણ વાંચી છે. માય ગીતા મેઇનલી એમને સમરી માટે હું બે પોઈન્ટ્સમાં ડિવાઇડ કરીશ. એક તો એ એન્શિયન્ટ માઇથોલોજી ને એકદમ રેલેવન્ટ વેમાં, જે આજના યુવા પેઢી અને કન્ટેમ્પરરી લાઈફને કનેક્ટ કરી શકે એ પ્રમાણે કન્વર્ટ કરીને બનાવી છે. અને જે ઉદ્દેશ્યો ગીતામાં લખ્યા હતા એ જ ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને એ જ પ્રેક્ટિકલ વિઝડમનો યુઝ કરીને આ બુકનો બનાવટ થઈ છે. માય ગીતા ટોટલ 18 ચેપ્ટર્સમાં ડિવાઇડ થઈ છે, જે ભગવદ્ ગીતાના 18 અધ્યાયને દર્શાવે છે. 18 અધ્યાયના પ્રમાણે જ માય ગીતાના 18 ચેપ્ટર્સ 18 અલગ અલગ ટીચિંગને શો કરે છે, અને એ ટીચિંગ આપણે 18 ચેપ્ટર્સથી સમજવાનું છે. પરંતુ 18 ચેપ્ટર્સ આપણા સમજાવવાનો એટલું અનુકૂળતા નથી. સો 18 અધ્યાયના એક સમરી, જે 4 મેઇન કી થીમ્સ છે, એનાથી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. 4 મેઇન કી થીમ્સ છે. એક કર્મ, ધર્મ, યોગ અને મોક્ષ. આ 4 થીમને હું એક નાની સ્ટોરી કે એક નાનકડા એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા કર્મ શું છે? તમે જે પણ ડેલી લાઈફમાં કરો છો એ કર્મ છે. તમે જે એક્શન લો, તમને જે એનું રિએક્શન મળે એ બે કર્મ છે.
કર્મ, એક્શન અને રિએક્શન બેઉ છે. હવે કર્મને હું એક નાના એક્ઝામ્પલથી સમજાવું તો તમે સારા કર્મ કરો કે ખરાબ કર્મ કરો, એનું જે ફળ મળશે એ સારું અને ખરાબ બે રીતે હોઈ શકે. ઘણા બધા સારા કર્મોના ખરાબ રિએક્શન પણ જોવા મળ્યા છે. એનું એક્ઝામ્પલ આપું તો જ્યારે મહાભારતમાં જ્યારે રામાયણમાં દશરથનો જીવ બચાવવા માટે રાણી કૈકેયીને બે વરદાન મળ્યા હતા, જેના ભોગ રૂપે રાણી કૈકેયીએ રામનું વનવાસ લીધું હતું. જોકે વરદાન આપવા એ દશરથનો સારો કર્મ હતો, પણ એનું ખરાબ રિએક્શન રામના વનવાસથી થયું. ઘણી વખત સારા કર્મનો ખરાબ રિએક્શન મળે છે, તે જ રીતે ખરાબ કર્મનો પણ સારો રિએક્શન થઈ શકે છે. હવે હું વાત કરીશ ધર્મ વિશે. ધર્મને ઘણા લોકો નીતિ અને રીતિથી જોડે છે, પરંતુ ધર્મ નીતિ અને રીતિ પર ડિપેન્ડ નથી કરતો. લોકો માને છે કે ધર્મ રૂલ્સ પર ડિપેન્ડ કરે, પણ આનો જો જે કનેક્ટ નથી કરતું એ હું એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. રામ એ વિષ્ણુનો અવતાર છે અને એ અયોધ્યાના એક યુવરાજ છે, એમને બધા રૂલ્સ ફોલો કરવા પડે. જ્યારે કૃષ્ણ જે પણ વિષ્ણુનો અવતાર છે, પરંતુ એમણે બધા રૂલ્સ ફોલો કરવાની જરૂર નથી. સેમ વે રામ અને દુર્યોધન એ બેવે રૂલ્સ ફોલો કર્યા, જ્યારે કૃષ્ણ અને રાવણે રૂલ્સને બ્રેક કર્યા. રામ અને કૃષ્ણએ બીજાના સારા માટે એમણે રૂલ્સ બ્રેક કર્યા, જ્યારે રાવણ અને દુર્યોધને પોતાના લોભ માટે આ કાર્ય કર્યું. એટલે રામ અને કૃષ્ણ એમણે ધર્મનો માર્ગ અપનાવ્યો, જ્યારે રાવણ અને દુર્યોધને અધર્મનો માર્ગ અપનાવ્યો. અંતે હું એ કહેવા માંગીશ ધર્મ વિશે કે ધર્મ રૂલ્સ પર ડિપેન્ડ નથી કરતું, એ તમારે બીજાના ઉપર પરોપકારની ઉપર ડિપેન્ડ કરે છે. હવે હું વાત કરીશ યોગ વિશે. યોગનો મતલબ થાય છે કનેક્ટ કરવું. ઘણી બધી વસ્તુને કનેક્ટ કરવું, તમારા સ્પિરિટ, તમારા માઇન્ડને કનેક્ટ કરવું. ડર, ભય, ફિયર એ ન્યુરોબાયોલોજિકલ ફેક્ટ છે. ને બધાની લાઈફમાં સૌથી પહેલા જે વસ્તુ આવે એ છે ડર, ભય. ભયથી ભૂખ ઉપજે છે. કઈ રીતે સમજાવું? ભૂખ મરણના ભયથી આપણે ફૂડ શોધીએ છીએ. અને હ્યુમન્સમાં બીજો એક મોટું ભય છે ઇમેજિનેશનનો. આજનું ભૂખ, કાલની ભૂખ, આવનારી પેઢીની ભૂખ, એ બધા રીતે ભય ઉપજે છે. અને જેના લીધે તમે તમારું માઇન્ડ એ જગ્યાથી ટ્વિસ્ટથી મીન્સ એ ભયના લીધે તમારું માઇન્ડ ઇઝીલી કનેક્ટ નથી કરી શકતું, અને માઇન્ડ અને સ્પિરિટ એ બે કનેક્ટ નથી કરી શકતા. એના અર્થે આપણે યોગનો સહારો લેવો પડે. છેલ્લે હું વાત કરીશ મોક્ષ વિશે. મોક્ષ આપણે માનીએ છીએ કે સાયકલ ઓફ રિબર્થથી, બર્થના સાયકલ્સથી આપણે મુક્તિ પામવી. પણ ખરા અર્થમાં મોક્ષનો પરિભાષા શ્રી કૃષ્ણએ કીધું ભગવદ ગીતાની અંદર, અને એને યુઝ કરી કે લેખકે ગીતામાં પણ તમે જોઈ શકો છો કે આ જે બન્યાન ટ્રી છે, અપસાઇડ ડાઉન બન્યાન ટ્રી, અપસાઇડ ડાઉન વર્ડ, એને બે રૂટ્સ છે, એક પ્રાઇમરી રૂટ્સ અને એક સેકન્ડરી રૂટ્સ. પ્રાઇમરી રૂટ્સ આકાશ તરફ છે, ત્યારે સેકન્ડરી રૂટ્સ જમીન તરફ છે. આકાશ તરફ જતા પ્રાઇમરી રૂટ્સ દર્શાવે છે ગુણ અને કર્મને, જ્યારે જમીન તરફ આવતા સેકન્ડરી રૂટ્સ દર્શાવે છે અહમ, મોહ, કામ અને ક્રોધને. શ્રી કૃષ્ણ કહેવા માંગે છે કે તમે સેકન્ડરી રૂટ્સને બ્રેક કરી
સેકન્ડ રૂટને તોડીને પ્રાઇમરી રૂટ તરફ તમે ગ્રો કરો, અને આનો સાચો અર્થ છે મોક્ષ. દેવદત્ત પટનાયકના લેખક જે છે તેમના એક અમુક યુનિક પર્સપેક્ટિવ છે. તે પર્સપેક્ટિવમાંથી સૌથી પહેલું છે કમ્પેરેટિવ એનાલિસિસ. એમણે હિન્દુ માઇથોલોજીની બીજી ઘણી બધી માઇથોલોજીસ, એક્ઝામ્પલ ગ્રીક માઇથોલોજી, જૈનિઝમ માઇથોલોજી, વેસ્ટર્ન માઇથોલોજી, બુદ્ધિઝમ માઇથોલોજી સાથે કનેક્ટ કરી આનો અર્થ આમાં લખ્યો છે. સેકન્ડ યુનિક પર્સપેક્ટિવ એમના એ છે કે રેલેવન્સ. લેખકે શ્રીમદ ભગવદ ગીતાને આજના કન્ટેમ્પરરી લાઈફ, આજના પેઢી માટે જે હિસાબે પ્રોબ્લેમ્સ છે જેને સોલ્યુશન્સ આપવાની આમની અંદર કોશિશ કરી છે. હવે હું વાત કરીશ આ બુકના સારા પાસા અને ખરાબ પાસા વિશે. સારા પાસા એ છે કે એ ઇઝી અને એન્ગેજિંગ વેમાં લખી છે. ઘણા બધા લોકો બુક્સ મોનોટોનસ હોય, જેમાં ખાલી લખાણ જ હોય, જેનાથી લોકો એને વાંચવાનું છોડી દે કે એમાં ખાલી લખ્યું છે, કોઈ પિક્ચર્સ નથી, ડ્રોઈંગ નથી. પરંતુ દેવદત્ત પટનાયકે આ બધા કોન્સેપ્ટને ડાયાગ્રામ્સ, પિક્ચર્સ થી બતાવી છે, જેનાથી તમને ઇન્ટરેસ્ટ પડી શકે અને ગીતાના જે કોમ્પ્લેક્સ મિનિંગ્સ છે એને ઇઝીલી શો કરી શકે છે. આના ખરાબ પાસા વિશે વાત કરું તો દેવદત્ત પટનાયકનું આ પર્સનલ ઇન્ટરપ્રિટેશન છે. એટલે ઘણી વખત અમુક જગ્યાએ એવું હોઈ શકે કે જે એકચ્યુઅલ કોન્સેપ્ટથી થોડું આમ તેમ થઈ શકે છે. તો છેલ્લે હું મારા બુક રિવ્યુને આ રીતે કન્ક્લુડ 3 અલગ સબ ટોપિક્સમાં કન્ક્લુડ કરવા માંગીશ. પહેલું, ઘણા લોકો ભગવદ ગીતાના કોન્સેપ્ટને ડાયરેક્ટલી રીડ કરતા અચકાય છે કે પ્રોબ્લેમ પડે છે કે એટલે ઇઝીલી સમજી નથી શકતા. તો એ બુક પહેલા તમે આ બુક એક સારો ઓપ્શન છે, તમે વાંચી શકો છો, જેથી તમે એ બુકને ઇઝીલી આગળ લઈને સમજી શકો. સેકન્ડ કે આ બુક વાંચ્યા પછી તમે ભગવદ ગીતાને એક અલગ પર્સપેક્ટિવ, એક અલગ કોન્સેપ્ટથી વાંચવા માટે તમને મજબૂર કરી શકે છે. અને અંતે ભગવદ ગીતા અને દેવદત્ત પટનાયકના પર્સપેક્ટિવને લીધે તમે તમારો પર્સનલ ગ્રોથ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.